હેલો ગાઈસ, તો પાછા આપણે મળી ગયા છે નવા વ્લોગમાં ઘણા ટાઈમ પછી. તો આજે તમને એક સરપ્રાઈઝ દેખાડીશ અને બાકી બધા પ્લાન્સ તો દેખાડીશ જ. તો આખો વ્લોગ જોજો, કન્ટિન્યુ કરજો. તો ચાલો, હવે આ છે આપણું તુલસી, આ છે પર્પલ વેલ, આ છે મની વેલ જે આટલી મોટી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે જઈએ આપણે ફળિયામાં. તો આ છે પર્પલ ફૂલવાળી વેલ, આ છે આપણું વ્હાઇટ ફ્લાવર્સવાળું પ્લાન્ટ, પછી અહીંયા નાનું તુલસી એક છે, બાકી આ તો ખાલી છે. બાકી આ પાછી પર્પલ ફૂલવાળી વેલ, આ તો આપણો આંબો છે જ, આ મોટો થઈ ગયો છે ઘણો બધો, અહીંયા સુધી પહોંચી ગયો છે. બાજુમાં નાનો આંબો પણ ઉગ્યો છે. તો હવે ચાલો જઈએ ફળિયામાં. તો સ્ટાર્ટિંગમાં જ આપણી મહેંદી આવી જાય છે. હમણાં જ કટ કરાવ્યો છે થોડા ટાઈમ પહેલાં જ. એની બાજુમાં જઈએ તો એક્ઝોરા છે જે સુકાવા માંડ્યું છે હવે. એની બાજુમાં મોરપંખ છે જે હમણાં જ કટ કરાવ્યું છે. અહીંયા દેશી જાસૂદ છે જેમાં ફૂલ પાણી આવતા નથી, કંઈક રોગચાળો થઈ ગયો છે એટલે. આ પાછું એક્ઝોરા આવી ગયું. આમાં ફૂલ બહુ આવે છે. તો આ સાઈડ જોઈએ તો એક તુલસી છે, આ સાઈડ છે સ્નેક પ્લાન્ટ જેને ઓક્સિજન પ્લાન્ટ પણ કહેવાય. આ છે મોગરો, આ છે લીમડો મીઠો, આ મીઠો લીમડો છે આખો. તો હવે તમને દેખાડું લીંબુડી. તો ગાઈઝ, આ છે આખી લીંબુડી જેના લીંબુ 12 માસ અમારે આવે છે. અને 12 માસમાં આ વખતે શિયાળામાં લીંબુ આવ્યા છે જે સંતરાની સાઇઝના લીંબુ છે. બહુ જ મોટા લીંબુ આવ્યા છે. તમે જોઈ શકો છો અત્યારે પણ ઘણા બધા લીંબુ બેઠા છે. તો હવે જઈએ બીજા ફળિયામાં. અહીંયા છે ફુદીનો, આ છે વિતિયાનું ઝાડ, અહીંયા તુલસી છે, અહીંયા પણ તુલસી છે, પાછું અહીંયા પણ તુલસી છે, અહીંયા પણ તુલસી છે, અહીંયા પણ તુલસી છે. અહીંની બાજુ વાત કરીએ તો આ છે આપણું વિદેશી જાસૂદ જેના ફૂલ બહુ મોટા આવે છે, પણ અત્યારે કળી ઘણી બધી છે પણ ફૂલ અત્યારે એક પણ નથી આવ્યું. હવે આવશે ત્યારે પાછું ચોક્કસ દેખાડીશ. એક ફૂલ છે જે બંધ થઈ ગયું છે. એની બાજુમાં જોઈએ તો ગુલાબ છે જેમાં ઘણા બધા રોઝ આવ્યા છે. એની હાઇટ પણ ખૂબ સરસ વધી ગઈ છે. તો હવે બાજુમાં જોઈએ તો દેશી જાસૂદ છે જેમાં ફૂલ આવ્યા છે 3, 1, 2 અને ઉપર 3 ફૂલ આવ્યા છે. અને કળી પણ ઘણી બધી બેઠી છે એટલે હજી ઘણા બધા ફૂલ આવશે. તો એની બાજુમાં જોઈએ તો આ છે આપણો અજમો જે બહારથી અંદર શિફ્ટ કરવામાં આવી ગયો છે. આ છે મોગરો, આ છે 12 માસી, આ છે શમીનું ઝાડ જે ખૂબ મોટું થઈ ગયું છે અને ખૂબ વધે છે. તો એની બાજુમાં જોઈએ તો અહીંયા ફાઉન્ટેન પ્લાન્ટ છે. હવે ગાઈઝ વાત આવે સરપ્રાઈઝ જોવા માટે તૈયાર. તો સરપ્રાઈઝ છે જે હું તમને બહાર જઈને દેખાડું છું. તો વ્લોગ કન્ટિન્યુ કરજો. તો ચાલો આપણે જઈએ સરપ્રાઈઝ જોવા. તો ગાઈઝ, સરપ્રાઈઝ એ છે કે ઘણા ટાઈમ પછી અમારી સીતાફળીએ 5 વર્ષ પછી સીતાફળ આપ્યા છે. પહેલાં આપતી પણ આ વખતે પાછા આપ્યા છે. તો તમે સીતાફળ દેખાડવાનો છું હું. તો ચાલો જોઈએ સીતાફળ. જુઓ ગાઈસ, સીતાફળ આવી ગયા છે 2. આમ તો ઘણા બધા હતા પણ મેં કાલે તોડી લીધા એટલે કાલનો વ્લોગ બનાવતો ભૂલી ગયો. પણ આજે 2 સીતાફળ આવ્યા છે જે કાચા છે, તોડ્યા નથી મેં. તો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જલ્દીથી મળશું આપણે
પાછા નવા વ્લોગમાં. થેન્ક યુ, બાય બાય.